ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે। ભાવનગરના ઘોઘા તાલુકામાં ફરી એક વખત ઉડ્યા છે દારૂબંધીના ધજાગરા। ઘોઘાના થળસર ગામમાં ખુલ્લેઆમ દારૂના વેચાણનો ખુલાસો થયો છે। થળસરમાં એક યુવક ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું, પરંતુ વાયરલ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, વિડીયોમાં સ્પષ્ટપણે મહેફિલ માણતા અને વેચાણ થતા દ્રશ્યો જોવા મળ્યા છે। આ વિડીયોને લઈ શું વધુ વિગત અને કોઈ પોલીસ કાર્યવાહી? એ જણાવી દઉં, ભાવનગર પોલીસ છે તે કાયદાની પરિભાષા ભૂલી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે ઘોઘા તાલુકા હેઠળ થળસર ગામ આવે છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। થળસર ગામના જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દારૂની બોટલીઓ અને દારૂનો થેલો જોવા મળી રહ્યો છે અને એક વ્યક્તિ છે તે દારૂનું વેચાણ કરી રહ્યો છે। જોકે આ એક વખતનો વિડીયો નથી, પરંતુ અવારનવાર ઘોઘા તાલુકાની અંદર દારૂબંધીના ધજાગરા ઉઠતા હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો જોવા મળતા હોય છે। અગાઉ પણ જનતા રેડ કરવામાં આવી હતી સ્થાનિક લોકો દ્વારા, પરંતુ આ જે થળસર ગામ આવેલું છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, આમ છતાં જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં નથી આવતું તેવું ગામ લોકોનું કહેવું છે। જોકે ઘણા લાંબા સમયથી દારૂનું વેચાણ થાય છે, દારૂનું દૂષણ છે તે ગામની અંદર વચોવચ જોવા મળતું હોય છે। અહીંથી મહિલાઓ પણ નીકળતી હોય છે, પરંતુ પોતે સુરક્ષિત મહેસૂસ નથી કરી શકતી, કારણ કે આ પ્રમાણે ખુલ્લેઆમ જે દારૂબંધીના દાવા છે તે કરવામાં તો આવે છે, પરંતુ દારૂબંધીનો અમલ નથી થતો તે સ્પષ્ટપણે આ વિડીયો પરથી કહી શકાય। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।